પંચરાત્રમાંથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો શું મહિમા છે એ મહિમા વિશે ચાલે છે. તો કાલે આપણે જોયું કે કૃષ્ણની સેવાથી મોટું કોઈ ધર્મ નથી અને એનાથી મોટું કોઈ તપ નથી. એટલે કે વૈષ્ણવ કે लिए तप का परिश्रम व्यर्थ होता है. જે ખરેખર વૈષ્ણવ છે એને કોઈ પણ પ્રકારનું તપ ન કરવું જોઈએ. તપ એના માટે નકામું છે. કારણ કે કૃષ્ણનો બની ગયો, કૃષ્ણના નામનો જપ કરવા માંડ્યો અને પ્રેમથી મોટું તપ એકેય નથી. કૃષ્ણમાં પ્રેમ થઈ ગયો તો તપની કઈ જરૂર નથી, વ્યર્થ છે. પછી કે છે બ્રહ્માજી શું કે છે નારદજીને, હે પુત્ર, કૃષ્ણ મંત્ર ઉપાસક તીર્થપૂત હૈ. તીર્થપૂત એટલે તીર્થોને પવિત્ર કરવા વાળો છે. જે ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર જપે છે, જેના મુખેથી સતત કૃષ્ણ 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 એવું નામ નીકળે છે, એ તીર્થોને પણ પવિત્ર કરી દે છે. તો જે વ્યક્તિ તીર્થોને પવિત્ર કરતો હોય એને વળી તપસ્યાની શું જરૂર પડે? જે પોતે જ કરોડોપતિ ખરબોપતિ છે એને ભાઈ પછી રૂપિયા 2 રૂપિયાની શું જરૂર પડે? એને રૂપિયા 2 રૂપિયાની જરૂર પડતી નથી. આવી વસ્તુ છે. એટલે કૃષ્ણ મંત્ર ઉપાસક તીર્થોને પવિત્ર કરે છે. પછી કહે છે કે એમ उसका तीर्थों में स्नान करना, उपवास करना, वेदाध्ययन में तप करना, यह सब विडम्बना मात्र है. વિડંબના માત્ર એટલે એને કઈ જરૂર નથી. એ ખાલી દેખાડવા પૂરતું કરે છે જગતને કે ભાઈ આ રીતે ભજન કરવું. કેવળ જગતને દેખાડવા માટે જ કરે છે, એને પોતાના માટે કઈ કરવાનું નથી. એનું બધું વિડંબના માત્ર છે, બીજું કઈ નથી. पूर्व कर्म के कारण वैष्णव का जो पाप है वह तो कृष्ण मंत्र के ग्रहण मात्र से ही नष्ट हो जाता है, जैसे अग्नि में जलकर तृण नष्ट हो जाते हैं. કેટલી સરસ મજાની વાત કહી. કોઈ એમ કહે કે ભાઈ કૃષ્ણ મંત્ર આટલું બધું પવિત્ર કરવા વાળો છે, કૃષ્ણ મંત્ર જપે તીર્થોને પવિત્ર કરે છે, તો એના કોઈ પાપ હોય તો કે એના પાપ જે છે ને એ કેવળ અને કેવળ કૃષ્ણ મંત્ર ગ્રહણ કરતા જ નષ્ટ થઈ જશે. જેવી રીતે અગ્નિમાં તણખલા નાખવાથી તણખલાઓ નષ્ટ થઈ જાય છે. અગ્નિમાં તણખલા નાખવાથી તણખલાઓ નષ્ટ થઈ જાય, એની રાખ પણ ન મળે. એવી રીતે કૃષ્ણ મંત્ર કોઈ ગ્રહણ કરે છે તો એના તમામ પાપો નષ્ટ થઈ જાય છે. કારણ કે એને ગુરુનો અને મંત્રનો બેયનો આશ્રય મળી ગયો એટલે એ નિશ્ચિત રૂપે એનું કલ્યાણ થઈ જાય છે. પછી શું કે છે, અગ્નિ પરમ પવિત્ર હૈ, શુદ્ધ જલ પરમ પવિત્ર હૈ, ભારત વર્ષ પરમ પવિત્ર હૈ તથા તુલસી દલ પરમ પવિત્ર તીર્થ હૈ. જો 4 વસ્તુને પવિત્ર કીધી અહીંયા. એક તો અગ્નિને પવિત્ર કીધો, કારણ કે અગ્નિ મરદું ખાય તોય ભલે અને ઘી ખાય તોય ભલે, અગ્નિ જ રહેવાનો છે, પવિત્ર જ રહેવાનો છે, અપવિત્ર નથી થતો અગ્નિ. તમે જોજો મરદું ખાશે અથવા એમાં વિષ્ઠા નાખી દેશો ને તો એ અગ્નિ બાળીને એને પોતાના જેવો બનાવી લેશે. એટલે અગ્નિ પરમ પવિત્ર છે. અને શુદ્ધ જલ પરમ પવિત્ર છે, કારણ કે શુદ્ધ જલ દેવતાઓની સેવામાં પણ વપરાય છે. એટલે શુદ્ધ જલ પણ પરમ પવિત્ર છે. પછી કીધું ભારત વર્ષ પરમ પવિત્ર છે. આના માટે જ મેં આ વાત ઉપાડી છે કે ભારત વર્ષને પવિત્ર એટલે કીધું કે ભારતનું એવું કોઈ ગામ નથી કે જ્યાં દેવતાનું મંદિર ન હોય. ભારતનું એવું કોઈ ગામ નથી જ્યાં નાનો મોટો સાધુ ન હોય. નાના મોટા સાધુ સંતો ભારત દેશની અંદર મબલખ જોવા મળે છે. હું તો એમ કહું છું ભારતના 15% વર્ગ તો સાધુ જ હશે. કદાચ વધારે હોય, ઓછા નહીં હોય, 15% તો હશે ને એમ સાધુ. કારણ કે ગામે ગામ સાધુ છે, મંદિરે મંદિરે સાધુ છે. મંદિરે પૂજારી તો હોય જ અને પૂજારી મોટે ભાગે સાધુ જ હોય. એટલે ગામડે ગામડે એટલે ભારત વર્ષ એટલે પવિત્ર છે, કારણ કે ભારતમાં ભગવાન નામ લેવાય છે, સાધુ સંતોની અવર જવર રહે છે, સાધુ સંતો હરતા ફરતા તીર્થ છે, એ પણ ભારત વર્ષને પવિત્ર કરે છે. એટલે બધી રીતે ભારત વર્ષ પવિત્ર છે. અને છેલ્લે કીધું તુલસી દળ પરમ પવિત્ર તીર્થ છે. અને તુલસીનું પત્તું
એ પણ પવિત્ર જ રહે છે, કોઈ દી અપવિત્ર થતું નથી. એમ કે જે તુલસીનું પત્તું જમીનમાં પડી ગયું હોય ને તો એને પાણીથી ધોઈને તમે પ્રયોગ કરી શકો, એટલું પવિત્ર હોય છે તુલસીનું પત્તું. તો અગ્નિ, પાણી, ભારત અને તુલસી આ ચારેય પવિત્ર કરવા વાળા છે, પવિત્ર છે. પરંતુ શુદ્ધ कृष्ण परायण इन सबको भी अनायास पवित्र कर देता है. પણ જો શુદ્ધ કોઈ કૃષ્ણ ભક્ત હોય ને તો એ આ ચારેય ને પવિત્ર કરી દે છે. મતલબ અગ્નિને પવિત્ર કરવા વાળો ભક્ત છે, પાણીને પવિત્ર કરવા વાળો ભક્ત છે, કારણ કે એ પાણીમાં ભક્ત સ્નાન કરે છે ને ત્યારે ગંગાજીના પાપ પાડીને ભસ્મ કરી નાખે છે. એટલે પાણીને પણ પવિત્ર કરવા વાળા ભક્ત છે. ભારતને તો પવિત્ર કરવા વાળા ભક્ત જ છે. એ તો આ આંખ વીંચીને આપણે કહી શકીએ, કારણ કે સંતો ઠેકાણે ભ્રમણ કરીને ભારતની ભૂમિને પવિત્ર કરે છે. અને તુલસી દળને વૈષ્ણવો પવિત્ર કરે છે. તો આ બધાય કરતા વધુ પવિત્ર વૈષ્ણવ છે. હું તો એમ કહું છું કે વૈષ્ણવનો સંગ મળી ગયો તો તમારે તીર્થોમાં જવાની જરૂર નથી, તાજુ કઈ આચાર વિચારના પાલનની જરૂર નથી. વૈષ્ણવનો સંગ મળી ગયો ને એ કેમ તમે ભજન કરી લ્યો બેડો પાર થઈ જાય છે. વૈષ્ણવનું માનો તમે, વૈષ્ણવથી મોટું કોઈ તીર્થ જ નથી ખરેખર. અમારા બાબા કહેતા ધામમાં ભલે તમે આવો એ કે, પણ ધામમાં એ તો સંતોનો સંગ નો કર્યો તો તમારું ધામમાં આવવાનું નકામું છે. કેટલી બસો આવી જાય છે બરસાનામાં, કેટલી બસો આવે છે ને વહી જાય છે, આવે છે ને વહી જાય છે. કોઈને ભક્તિ લાગતી નથી. ભક્તિ એને જ લાગે છે કે જે વૈષ્ણવોનો સંગ કરે છે. આવી વસ્તુ છે. એટલે ભક્ત આ રીતે બધાને પવિત્ર કરવા વાળો છે. ये सब आदर पूर्वक भक्त के स्पर्श की इच्छा करते हैं. मतलब भारत देश, तुलसी नो पौधो, अग्नि આ બધાય ભક્તના સ્પર્શની ઈચ્છા કરે છે કે ભક્તનો અમને સ્પર્શ થઈ જાય તો અમારું કલ્યાણ થઈ જાય. આનો એક અર્થ એ પણ કરી શકાય કે તમે ધામમાં આવ્યા અને માનો કોઈ સંતની દ્રષ્ટિ પડી ગઈ કે કોઈ સંતે તમારો સ્પર્શ કરી દીધો. સ્પર્શ મતલબ કે આશીર્વાદ રૂપે માથામાં આશીર્વાદ આપ્યા કોઈ પણ રીતે. અમારા બાબા ચોકલેટ આપે એટલે બધાના હાથનો સ્પર્શ થતો હોય એમ. તો સંતનો દર્શન થઈ ગયા, સ્પર્શ થઈ ગયા, એની દ્રષ્ટિ પડી ગઈ તો માની જ લ્યો તમારું કલ્યાણ નિશ્ચિત છે. તમારું કલ્યાણ નિશ્ચિત છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હા, તમે ભજન ઓછા કરો તો એકાદ બે જન્મ કદાચ લાગી શકે, પણ કલ્યાણ નિશ્ચિત છે, કારણ કે સંતની દ્રષ્ટિ અમોઘ હોય છે. એક વખત સંતની દ્રષ્ટિ પડી ગઈ એટલે પછી એ અમોઘ હોય છે, એનું કામ કરીને જ રહીએ છે. ભક્ત કે ચરણ રજ से पृथ्वी तत्काल पवित्र हो जाती है. આ બ્રહ્માજી નારદજીને કહે છે કે ભક્તની ચરણ રજથી પૃથ્વી પણ તત્કાળ પવિત્ર થઈ જાય છે. શ્રી કૃષ્ણ કે સેવક से बढ़कर तीनों लोकों में कोई श्रेष्ठ नहीं है. આ બધી દિવ્ય વાતો છે. કૃષ્ણ ભક્તથી મોટું ત્રણેય લોકમાં બીજું કોઈ નથી. કોઈ તમને એમ કે હાલો સ્વર્ગમાં લઈ જાઓ અને ભક્તોનો સંગ છોડી દો તો સ્વર્ગમાં લઈ જાઓ, તો તમારે સ્વર્ગને લત મારી દેવી જોઈએ, પણ ભક્તનો સંગ ન છોડવો જોઈએ. કારણ કે સ્વર્ગમાં લઈ જશે ને તો આના સુખ પૂરા થઈ જશે તો તમને પાછા પટકી દેવામાં આવશે. પણ જો ભક્તનો સંગ કર્યો ને ભગવાન મળી ગયા તો કાયમી માટે છુટકારો થઈ જશે. એટલા માટે પરીક્ષિત જયારે કથા સાંભળવા બેઠા ત્યારે સ્વર્ગના દેવતાઓ અમૃત લઈને આવ્યા હતા અને એને કીધું કે અમૃત પરીક્ષિત રાજા પીવે એ અમર થઈ જાય અને અમે બધા કથામૃતનું પાન કરી. તો તરત જ એને ના પાડી દેવામાં આવી કે જાઓ જાઓ હાલતા થઈ જાવ કે તમે કથામૃતના અધિકારી નથી. દેવતાઓને હાલતા કરી દીધા, કારણ કે દેવતાઓ કરતા સંતો મોટા છે. એટલે સંતોનો સંગ મળતો હોય ને તો દેવલો કઈ જાતો કરવો, પાતાળ લોક કઈ જાતા કરવા, ઉપરના લોક અરે બ્રહ્મા બનાવે તો જાતું કરી દેવું જોઈએ. બીજું બધું તો ઠીક, બ્રહ્મા બનાવે તો જાતું કરી દેવું જોઈએ. અમારે બ્રહ્મા નથી બનવું, અમારે વૈષ્ણવોનો સંગ જોઈ છે. કારણ કે ત્રણેય લોકમાં વૈષ્ણવથી મોટું કોઈ નથી. હું તમને એનું ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવે. બહુ પ્રખ્યાત સારું ને સુંદર ઉદાહરણ છે અને મહાભારતની અંદર મેં કાયદેસર વાંચેલું ઉદાહરણ છે. આમે તમને ખબર છે મને કાલ્પનિક વાતો ગમતી જ નથી. હું બને ત્યાં સુધી શાસ્ત્રની વાતો જ લેતો હોઉં છું. શાસ્ત્ર મારા પ્રાણ છે. એટલે એમાંથી જ ઉદાહરણ આપું તમને મહાભારતમાંથી
હમ. કે રાજા યયાતિએ ખૂબ યજ્ઞ કર્યા. હમ. એટલા બધા યજ્ઞ કર્યા રાજા યયાતિએ કે એનો કોઈ હિસાબ નહોતો. હમ. એટલા યજ્ઞ કર્યા રાજા યયાતિએ. હમ. એટલે એ યજ્ઞોના પરિણામે રાજા યયાતિને સ્વર્ગ મળ્યું. હમ. કે ભાઈ રાજા યયાતિ સ્વર્ગમાં જશે, કારણ કે એને આટલા સુંદર સુંદર યજ્ઞો કર્યા છે. હમ. તો એ સ્વર્ગમાં જતો તો સ્વદેહે. યયાતિ સ્વદેહે સ્વર્ગમાં જતો હતો. હમ. તો સ્વદેહે સ્વર્ગમાં જતો હતો ને યયાતિ, તો ઇન્દ્રને બીક લાગી કે યયાતિ આવી જશે ને તો સ્વર્ગનો ઇન્દ્ર ઈ બની જશે, કારણ કે મારા કરતા એના પુણ્યનું બેલેન્સ વધુ છે. હમ. તો એના પુણ્યનું બેલેન્સ વધુ છે તો ઈ જ સ્વર્ગનો ઇન્દ્ર બનશે. એટલે એ બૃહસ્પતિ પાસે ગયો અને બૃહસ્પતિને કીધું કે ભાઈ મારે આ યયાતિથી કેવી રીતે બચવું, ઝડપથી એને પાછો કઈ રીતે મોકલવો કે હું જ ઇન્દ્ર બનેલો રહું. હમ. તો તમે મને કઈક ઉપાય બતાવો. હમ. મારે એ ઉપાય જાણવો છે. હમ. તો બૃહસ્પતિ કે હવે તો એક જ ઉપાય છે, જો યયાતિ પોતાના મોઢેથી પોતાના પુણ્યના વખાણ કરે ને તો એના બધા પુણ્ય નષ્ટ થઈ જશે અને પાછો એને આપણે પૃથ્વી લોકમાં મોકલી દેશે. હા. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ એક જ ઉપાય છે. એટલે યયાતિ સ્વર્ગમાં આવ્યા ને તો ઇન્દ્રએ પૂછ્યું એવા ક્યાં પુણ્ય તમે કર્યા છે કે તમે સ્વર્ગમાં આવ્યા છો, કે બતાવો. કે જે પુણ્ય કર્યા હોય એ બતાવો. તો બિચારા